ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપ સર્વનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી પ્રકરણ નંબર પહેલાનો આપણે અભ્યાસ સિરીઝની અંદર ચાલુ છે શેર બહાર પાડવા। હવે આપણે શેર બહાર પાડવાની અંદર શેર વહેંચણીના તબક્કાઓ જોયા હતા। આજે આપણે શેર વહેંચણીની જે કાંઈ વિધિ છે એમના ઉપર કેવા કેવા નિયંત્રણો હોય, કાયદેસરની જોગવાઈઓ કઈ કઈ હોય તે અંગેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। એની પહેલાં આપણે થોડુંક રિપીટ કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જ્યારે કોઈ પણ કંપની પોતાના શેર બહાર પાડે તો એને કેટલાક કાયદાઓનો અમલ કરવો હોય છે, જેમ કે ભાઈ કોન્ટ્રાક્ટ એક્ટ, કંપની ધારો, સેબી એક્ટ વગેરે કાયદાઓનું પાલન અને વગેરેના નિયંત્રણમાં રહીને શેર બહાર પાડવાના હોય છે। તો આવી જ રીતે જ્યારે પણ કંપની છે એ જ્યારે શેર વહેંચણીની પ્રક્રિયા કરતી હોય છે તો આવી શેર વહેંચણીની પ્રક્રિયા દરમિયાન દરેક કંપનીએ કેટલીક કાયદેસરની જોગવાઈઓ છે એનું પાલન કરવું ફરજિયાત એટલે ફરજિયાત છે। હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો શેર વહેંચણીની કાયદેસરની જોગવાઈઓ અથવા તો કાયદેસરના નિયંત્રણો 14 છે। હવે તે કયા કયા છે તેનો આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ પહેલી આપણે કાયદેસરની જોગવાઈ જોઈએ તો પહેલી તે કાયદેસરની જોગવાઈ આપણને આપવામાં આવેલી છે કે જ્યારે કોઈ પણ પબ્લિક કંપની હોય તે શેર વટાવથી બહાર પાડી શકશે નહીં। તો આ એક પહેલી જોગવાઈ છે કે હવે કોઈ પણ પબ્લિક કંપની છે એ વર્ષ 2013 નવા કંપની કાયદા પ્રમાણે હવે કોઈ પણ કંપની શેર વટાવથી બહાર પાડી શકશે નહીં। હવે સામાન્ય રીતે પહેલાં આપણે એનું બેઝિક નોલેજ જોઈએ તો જ્યારે કોઈ પણ કંપની છે એ આઈપીઓ બહાર પાડે અથવા તો શેર બહાર પાડે ત્યારે સામાન્ય રીતે 3 જુદા જુદા પ્રકારે શેર બહાર પાડી શકતી હોય છે। એક મૂળ કિંમતથી શેર બહાર પાડવા, પ્રીમિયમથી શેર બહાર પાડવા અને વટાવથી શેર બહાર પાડવા। હવે મૂળ કિંમતથી શેર બહાર પાડવા એટલે શું? તો માની લે કે કોઈ પણ કંપનીએ પોતાની શેરની દાર્શનિક છાપેલી કિંમત નક્કી કરેલી છે 10 રૂપિયા અને કંપની પોતાનો શેર જાહેર જનતાને 10 રૂપિયામાં જ વેચશે તો તે શેર કંપનીએ મૂળ કિંમતથી બહાર પાડેલો છે તેવું કહી શકીએ। પરંતુ જ્યારે કંપનીના શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા હોય અને કંપની પોતાના શેરનું બજારની અંદર વેચાણ કરે ₹12 લેખે તો દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે તો તે શેર પ્રીમિયમથી બહાર પાડેલો છે તેવું કહી શકાય। તો અહીં ₹2 વધુ છે તો આ ₹2 શેર પરનું શું થયું કહેવાશે? પ્રીમિયમ। તેવી જ રીતે વટાવથી શેર બહાર પાડવા એટલે શું? તો શેરની દાર્શનિક કિંમત હોય તે કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે તો તે વટાવથી શેર બહાર પાડેલા કહી શકે। દાર્શનિક કિંમત 10 છે અને કંપની ₹9 લેખે શેર બહાર પાડે તો ₹1 કંપનીએ ડિસ્કાઉન્ટ એટલે કે શું આપ્યું કહેવાય? વટાવ આપેલો કહેવાય। પરંતુ હવે વર્ષ 2013ના કંપની કાયદાની જોગવાઈઓમાં પરિવર્તન બાદ હવે કોઈ પણ કંપની છે એ વટાવથી શેર બહાર પાડી શકશે નહીં। તો એનો અર્થ સ્પષ્ટ છે। તો માત્ર કંપની કેટલા પ્રકારે શેર બહાર પાડી શકશે? એક તો મૂળ કિંમતથી અને નંબર બીજું પ્રીમિયમથી। પરંતુ વર્ષ 2013ના કાયદામાં એક સ્પષ્ટ બાબત એ કરેલી છે કે જ્યારે કોઈ પણ કંપનીના અને કંપનીના કર્મચારી હોય તો તે કર્મચારીને દરેક કંપની સ્વેટ ઇક્વિટી શેર આપી શકે છે। સ્વેટ ઇક્વિટી શેર એટલે શું થશે? તો કંપનીના કર્મચારીને જ તે આવા શેર આપવાના હોય છે કે જે દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે આપી શકાય। તો કંપનીના કર્મચારીને સ્વેટ એટલે કે વટાવથી ઇક્વિટી શેર આપી શકાશે પરંતુ જાહેર જનતાને આપી શકાતા નથી અને આના અંગે પણ નિયમન પત્રની અંદર જોગવાઈ હોવી જરૂરી છે। તો આપણે આ પહેલું કાયદેસરનું નિયંત્રણ થયું કે કોઈ પણ કંપની શેર વટાવથી બહાર પાડી શકશે નહીં। નંબર બીજું, છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% છે એ તમારે શેર વહેંચણીમાં અનામત રાખવાનું છે। આપણે પહેલાં તે શેર અરજી જ્યારે એના તબક્કાની વાત કરતા હતા ત્યારે શેર અરજીના તબક્કામાં આપણે કેટલાક રોકાણકારોના પ્રકાર જોયા હતા। કેટલા પ્રકાર હતા? 4। છૂટક રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો, બિન સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ। તેમાંથી જે પહેલો પ્રકાર છે તમારી મારી જેવા કોઈ શેર ખરીદવાના હોય તો આપણો કેમાં સમાવેશ થશે? છૂટક રોકાણકારોમાં। તો દરેક કંપની જ્યારે પણ પોતાના શેર બહાર પાડવા માંગતી હોય તો દાખલા તરીકે 10 લાખ રૂપિયા છે એ શેર મૂડી ધરાવતી કંપની પોતાના શેર બહાર પાડે તો એ 10 લાખના ઓછામાં ઓછા 10% એટલે કે 1 લાખ રૂપિયાના શેર છે એ કોના માટે અનામત રાખવા ફરજિયાત છે? છૂટક રોકાણકારો માટે। તો જ્યારે પણ આપણે શેરની વહેંચણી કરશું ત્યારે આ એક મુદ્દાને પણ ધ્યાનમાં લેવાનો છે કંપની કે છૂટક રોકાણકારો માટે કુલ શેર મૂડીના 10% અનામત રાખવી કેવી છે? ફરજિયાત છે। ત્યાર પછી ત્રીજા નંબરનું શું આપે છે? આસબા એપ્લિકેશન સપોર્ટેડ બાય એમાઉન્ટ। આપણે આ પદ્ધતિ વિશે પણ અભ્યાસ કરી ગયા છે। તો આસબા પદ્ધતિ દ્વારા જ અરજી છે
એમનો સ્વીકાર કરવાનો છે। તો અરજીની રકમનો સ્વીકાર માત્ર ને માત્ર કઈ પદ્ધતિ દ્વારા થવો જોઈએ? આસબા પદ્ધતિ દ્વારા। આનો આપણે અભ્યાસ કરેલો હતો કે દાખલા તરીકે કોઈ એક્સ નામનો વ્યક્તિ છે, એ કોઈ એક કંપનીના શેર ખરીદવા માગે છે, તો તે કંપનીના શેર ખરીદવા માગે છે, દાખલા તરીકે 5000 રૂપિયાના શેર ખરીદવા માગે છે, અને આ વ્યક્તિના ખાતામાં પડ્યા છે 10000 રૂપિયા। તો હવે શું થશે? તો આ વ્યક્તિના ખાતામાં તે 5000 રૂપિયા શું થઈ જશે? બ્લોક થઈ જશે। જ્યારે પણ એ વ્યક્તિના છે એ શેર મંજૂર થશે તો આના ખાતામાંથી રકમ ટ્રાન્સફર જે તે કંપનીએ પોતાના શેર માટે અલગથી ખાતું ખોલાવેલું છે કે જેને આપણે એસ્ક્રો બેંક એકાઉન્ટ કહીએ છીએ, તો એ એકાઉન્ટમાં આ પૈસા છે એ ટ્રાન્સફર થઈ જતા હોય છે। તો આ એક ત્રીજું નિયંત્રણ છે કે શેર વેચણી કરતી વખતે આસબા પદ્ધતિ દ્વારા જ તે શેર અરજીની રકમ છે એ લેવાની હોય છે દરેક કંપનીએ। નંબર 4 કે શેર અરજી સ્વીકારવી, શેરની વહેંચણી અને શેરની નોંધણી 10 દિવસમાં પૂરી થવી કેવી છે? ફરજિયાત છે। તો આ એક તમને એક વાક્યના કે MCQ તરીકે પ્રશ્ન પૂછાઈ શકે કે શેર વહેંચણી છે, શેર અરજી સ્વીકારવી, એટલે કે જ્યારે કોઈ પણ શેરધારક છે એ કંપનીના શેર ખરીદવા માંગતો હોય અને તે જે તે બેંકને શેર ખરીદવા માટે અરજી કરે તો તે અરજી સ્વીકારવાની, શેરની વહેંચણી અને માન્ય શેર બજારમાં શેરની નોંધણી એમનું કાર્ય કેટલા દિવસમાં પૂરું થઈ જવું જોઈએ? 10 દિવસમાં પૂરું થઈ જવું ફરજિયાત છે। તો આ આપણું ચોથા નંબરનું નિયંત્રણ આવ્યું। નિયંત્રણ નંબર 5, હવે જે કોઈ વ્યક્તિ છે એ કંપનીના શેર ખરીદવા માગે છે એને આપણે શેરધારક અથવા તો શેર અરજદાર તરીકે ઓળખીએ છીએ। તો જે તે અરજદારે ડીમેટ ખાતું હોવું કેવું છે? ફરજિયાત છે। તો જ્યારે તમે કે હું કોઈ પણ કંપનીના શેર ખરીદવા માગીએ છીએ તો શેર ખરીદ્યા પહેલાં આપણે કમ્પલસરી કયું ખાતું ધરાવતા હોવા જોઈએ? ડીમેટ એકાઉન્ટ। તો ડીમેટ એકાઉન્ટ શું છે એનો પણ આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરેલો હતો કે જ્યારે કોઈ પણ પ્રકારની જામીનગીરીઓ છે જેમ કે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવાનું કાર્ય કરતું હોય તો એ ડીમેટ એકાઉન્ટ છે। તો જ્યારે પણ તમારા શેર છે એની ફાળવણી થઈ જાય તો શેર ફાળવેલા છે તે કેમાં ટ્રાન્સફર થતા હોય છે? ડીમેટ એકાઉન્ટમાં। કોના દ્વારા? ડિપોઝિટરી સંસ્થાઓ દ્વારા। તો આ એક વસ્તુ પણ ફરજિયાત છે કે જે તે શેર અરજદારે ડીમેટ ખાતું ખોલાવવું એ ફરજિયાત છે। જો ડીમેટ ખાતું હોય તો જ તેમાં શેર છે એ ટ્રાન્સફર થઈ શકે છે। નંબર 6 કે શેર વહેંચણી માટે બહાર પાડેલ શેરના 90% રકમ મળવી કેવી છે? ફરજિયાત છે। હવે આ જે 90% રકમ છે એને આપણે લઘુત્તમ ભરણું કહેશું કે જ્યારે પણ કોઈ પણ કંપની પોતાની શેર મૂડીમાંથી જેટલા રૂપિયાના શેર બહાર પાડે એ રૂપિયામાંથી ઓછામાં ઓછી 90% અરજી મળવી ફરજિયાત છે। જો 90% જેટલી અરજી ન મળે તો તે કંપની શેર બહાર પાડી શકતી નથી। તો આ એક લો, એક કાયદો, આ એક એક્ટ થઈ જશે કે જ્યારે પણ કંપની શેર વેચણી કરશે તો બહાર પાડેલા જેટલા રૂપિયાના શેર હોય એમાંથી 90% રૂપિયાની અરજી મળવી ફરજિયાત છે, જેને આપણે શું કહેશું? લઘુત્તમ ભરણું। તો તમને એવો પણ MCQનો પ્રશ્ન પૂછાઈ શકે કે એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ લઘુત્તમ ભરણું કેટલા ટકા હોય? તો લઘુત્તમ ભરણું 90% જેટલું હોય છે। જો લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મળે તો શું થાય? તો શેર ભરણું રદ બાતલ થઈ જશે, એટલે કે કેન્સલ થઈ જશે, કંપની શેર બહાર પાડી શકતી નથી। ત્યાર પછી જો ના મળે તો કંપની શેર વેચણી નહીં કરી શકે, હમણાં આપણે કીધું તેમ। ત્યાર પછીનું નિયંત્રણ શું છે? તો સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1992માં થઈ હતી। હવે એના નિયમો પ્રમાણે બુક બિલ્ડિંગથી જ તે શેર બહાર પાડવા। હવે સામાન્ય રીતે છે એ શેર બહાર પાડવા હોય તો સૌપ્રથમ શું કરવું પડે છે? તો શેરની એક ચોક્કસ કિંમત નક્કી કરવી પડતી હોય છે, અને આવી કિંમત નક્કી કરવા માટે 2 મેથડ છે, એક ફિક્સ પ્રાઇસ મેથડ છે અને ડિસ્કવરી પ્રાઇસ મેથડ છે। ફિક્સ પ્રાઇસ મેથડમાં શું આવે છે? તો ભાઈ કંપનીએ ઓલરેડી અગાઉથી જ તે શેરની કિંમત નક્કી કરી દીધી હોય કે ભાઈ આપણે 10 રૂપિયામાં, 1 રૂપિયામાં કે 100 રૂપિયામાં શેર બહાર પાડવાનું છે, તો એ ફિક્સ પ્રાઇસ થઈ ગઈ કે શેર બહાર પાડ્યા પહેલાં તે શેરની એક કિંમત નક્કી છે। પરંતુ ડિસ્કવરી પ્રાઇસ કિંમત એટલે શું થશે? તો ડિસ્કવરી પ્રાઇસ કિંમત છે એટલે કે દાખલા તરીકે એની અંદર કંપનીએ જે તે શેરની ન્યૂનતમ કિંમત અને જે તે શેર જે બહાર પાડવાના છે તેની મહત્તમ કિંમત નક્કી કરે છે, અને નક્કી કર્યા પછી એ બુક બિલ્ડિંગ ડોક્યુમેન્ટ મારફતે જે તે અરજદાર પાસેથી બિડિંગ એટલે કે બોલી લગાવડાવે છે, અને જે તે અરજદાર છે એ બિડિંગ કરે છે, અને જે સૌથી હાઈએસ્ટ રકમનું બિડિંગ થાય
એના આધારે જે તે શેરની પ્રમાણિત કિંમત નક્કી થતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? બુક બિલ્ડિંગ. ફરી એક વખત બુક બિલ્ડિંગ એટલે શું? તો શેરની ઓછામાં ઓછી કિંમત અને વધુમાં વધુ કિંમત કોણ નક્કી કરશે? જે તે કંપની. પરંતુ એમાંથી શેરની નિશ્ચિત કિંમત નક્કી કોણ કરશે? જે તે શેર અરજદાર. કઈ પદ્ધતિ છે? તો ભાઈ ઇલેક્ટ્રોનિક બિડિંગ દ્વારા છે એ નક્કી કરતા હોય છે. અને ઇલેક્ટ્રોનિક બિડિંગ એટલે શું થાય કે ભાઈ બોલી લગાવડાવે છે. આપણે આના આગળના વિડીયોમાં ઇલેક્ટ્રોનિક બિડિંગ શું છે એ પણ સમજેલા હતા. દાખલા તરીકે અહીંયા કોઈ એક કંપનીએ ઓછામાં ઓછી કિંમત 100 રૂપિયા નક્કી કરી અને મહત્તમ કિંમત 125 રૂપિયા નક્કી કરી. તો હવે શું થશે? તો જે તે શેર અરજદાર છે એ જેટલા રૂપિયામાં શેર ખરીદવા માંગે છે એટલા રૂપિયાનું બિડિંગ કરશે. કોઈક વ્યક્તિ 105 કરે, કોઈક વ્યક્તિ 120 કરે, કોઈક વ્યક્તિ 122 કરે. પણ માની લો કે જેટલી અરજીઓ મળી એમાં સૌથી વધુ 120 રૂપિયાના શેર ખરીદાયેલા હોય તો જે તે કંપની પોતાના શેરની કિંમત કેટલી નક્કી કરશે? 120 રૂપિયા. તો એ કોના માધ્યમથી? બુક બિલ્ડિંગ. તો સામાન્ય રીતે છે એ મેજોરિટી બુક બિલ્ડિંગના માધ્યમથી જ તે હવે છે એ કંપની શેર બહાર પાડતી હોય છે, જેથી કરીને શેરનું વધુ વેચાણ થાય. જ્યારે ફિક્સ પ્રાઇસમાં કેવું હોય છે કે ભાઈ દાખલા તરીકે કંપનીએ નક્કી કરે કે 250 રૂપિયામાં જ તે શેર બહાર પાડવાનો છે, તો અમુક શેર રોકાણકારો એવા હોય કે 250માં શેર ખરીદવા ન પણ માગતા હોય, એનાથી ઓછી કિંમતે ખરીદવા માગતા હોય અથવા તો એનાથી વધુ કિંમતે શેર ખરીદવા માગતા હોય, તો ગ્રાહક પાસે ચોઈસ રહેતી નથી. માટે હવે મેજોરિટી છે એ સેબીના નવા નિયમ પ્રમાણે દરેક કંપનીએ બુક બિલ્ડિંગ દ્વારા જ તે પોતાના શેરની કિંમત નક્કી કરીને શેર બહાર પાડવાના હોય છે. ત્યાર પછી જો કંપનીએ છે એ અગાઉથી જ તે શેરની કિંમત નક્કી કરેલી છે તો તેનો ઉલ્લેખ કંપનીએ કેમાં કરવાનો છે? વિજ્ઞાપન પત્રમાં. કે જ્યારે શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવતું હોય ત્યારે કયા કયા પ્રકારના શેર છે, એ કેટલા શેર છે, એ શેરની કિંમત શું છે, એ જો અગાઉથી જ નક્કી હોય તો કંપની કિંમત દર્શાવવાનું છે ફરજિયાત વિજ્ઞાપન પત્રમાં. પરંતુ જો ઉપર આપણે જોયું એમ કે બિડિંગ સિસ્ટમથી જો શેરની કિંમત નક્કી કરવાની છે, અગાઉથી શેરની કિંમત નક્કી નથી, તો બુક બિલ્ડિંગ દ્વારા જ તે શેરની કિંમત નક્કી કરવામાં આવે છે. અને જ્યારે પણ કોઈ પણ કંપનીએ બુક બિલ્ડિંગ દ્વારા શેરની કિંમત નક્કી કરવાની હોય ત્યારે કંપનીએ એક અગત્યનો દસ્તાવેજ તૈયાર કરવો પડે છે. તે દસ્તાવેજનું નામ છે RHD. તો ભાઈ RHD એટલે શું થાય? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. હવે આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ શું છે? તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એ એક અગત્યનો દસ્તાવેજ છે કે જે શેરની કિંમત નક્કી કરવામાં ઉપયોગી થતો હોય છે. પરંતુ તે પ્રોસ્પેક્ટસની અંદર શું હોય છે? ભાઈ કંપનીની બેસિક બધી જ ડિટેલો છે. કંપનીની સ્થાપના ક્યારે થઈ, કંપનીના ડિરેક્ટર કોણ છે, કંપનીના મેનેજર કોણ છે, ટૂંકમાં આપણે આપણી ભાષામાં કહીએ તો કંપનીની સંપૂર્ણ કુંડલી આમાં હોય છે. પરંતુ આની અંદર શેર કેટલા રૂપિયાનો છે, કંપની બેઝિક કેટલા રૂપિયા છે એ ઉઘરાવવા માગે છે તે અંગેનો ઉલ્લેખ આ પત્રકમાં હોતો નથી. ટૂંકમાં કહીએ તો આ એક ઇનકમ્પ્લીટ ફોર્મેશન છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. તો જ્યારે પણ કંપની છે એ અગાઉથી ફિક્સ પ્રાઇસ કરી દીધી હશે તો શેમાં તમારે નોંધણી કરાવવાની છે? વિજ્ઞાપન પત્રમાં. પરંતુ જો તમારે શેરની કિંમત અગાઉથી નક્કી નથી અને તમારે બિડિંગ સિસ્ટમથી નક્કી કરવાની છે તો તમારે કયો દસ્તાવેજ તૈયાર કરવો પડશે? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. ફરી એક વખત રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ શું છે? તો એક અગત્યનો દસ્તાવેજ છે કે જેમાં કંપનીની સંપૂર્ણ બેસિક ડિટેલ આપેલી હોય છે, જેમ કે કંપનીનું નામ, કંપની પ્રથમ વખત ક્યારે સ્થપાઈ હતી, કંપની પ્રથમ વખત ક્યારે શેર બહાર પાડેલા હતા, એના સંચાલકો કોણ છે, કંપનીના વીકનેસ શું છે, કંપનીની સ્ટ્રેન્થ શું છે, એ દરેક વસ્તુની છે એ જાણકારી શેમાં આપવામાં આવી હોય છે? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં. અને દરેક અરજદારો આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે એના માધ્યમથી નક્કી કરશે કે તે કંપનીના શેર ખરીદવા કે નહીં ખરીદવા, તો કેટલા રૂપિયાથી ખરીદવા, એ આ દસ્તાવેજના માધ્યમથી નક્કી કરવામાં આવતું હોય છે. હમણાં જ તે આપણે તાજેતરમાં છે એ SBIનો IPO ગયો, એ પણ બુક બિલ્ડિંગ દ્વારા જ હતો કે જેની તમને જોવો તો રિયલીમાં ઓછામાં ઓછી કિંમત કંપનીએ કેટલી નક્કી કરી હતી? SBIએ 752 રૂપિયા અને મેક્સિમમ કેટલી હતી? 755 રૂપિયા. તો આ શું છે? તો ભાઈ શેરની ન્યૂનતમ કિંમત અને આ છે શેરની મહત્તમ કિંમત. હવે કિંમત નક્કી કોણ કરશે? જે તે શેર અરજદાર. તો દાખલા તરીકે 754 રૂપિયાના સૌથી વધુ શેર છે એના માટે અરજી આવી હોય તો શેરની નિશ્ચિત કિંમત કેટલી થઈ જશે? 754. એ કઈ પદ્ધતિ દ્વારા થયું કહેવાય? બુક બિલ્ડિંગ દ્વારા. તો SBI સૌપ્રથમ પહેલાં શું રજૂ કર્યું હોય છે? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. કે SBIની સ્થાપના ક્યારે થઈ, SBIના હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, SBIના મેનેજરો કોણ છે, SBIનું મેનેજમેન્ટ કોણ છે, દરેક બાબતોનો ઉલ્લેખ કેમાં હોય છે? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં. ત્યાર પછી અને આ બંને ડોક્યુમેન્ટ છે એ સેબી પાસે અગાઉથી તમારે શું કરાવવાના હોય છે? મંજૂર. તો બે વિકલ્પો થયા.
ફિક્સ પ્રાઇસ હશે તો વિજ્ઞાપન પત્ર દ્વારા, અને જો ડિસ્કવરી પ્રાઇસ હશે તો બુક બિલ્ડિંગના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના દસ્તાવેજ દ્વારા છે એ સેબી પાસે અગાઉથી તમારે છે એ સામાન્ય રીતે આ બંને ડોક્યુમેન્ટો મંજૂર કરાવવા ફરજિયાત છે. ત્યાર પછી શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના 5% રકમ ઓછામાં ઓછી મંગાવી ફરજિયાત છે. હવે કોઈ પણ કંપની છે એ પોતાના શેર ઉપર બે રીતે નાણાં મંગાવી શકે છે. એક તો શેર ઉપર પૂરેપૂરી રકમ એક સાથે મંગાવી શકે છે, અથવા તો શેરના હપ્તા દ્વારા નાણાં મંગાવી શકે છે. શેરના હપ્તા વધુમાં વધુ 3 હોઈ શકે છે: અરજી, મંજૂરી અને શેરનો હપ્તો. તો આવી રીતે જ્યારે પણ કંપની છે એ દાખલા તરીકે દાર્શનિક કિંમત 10 રૂપિયા હોય તો આ 10 રૂપિયાના તમારે 5% કરવાના થાય. તો 10 રૂપિયાના તમે 5% કરો એટલે સામાન્ય રીતે કેટલા થશે? તો ભાઈ 10 રૂપિયાના 5% એટલે 0.5 રૂપિયા થાય. તો કંપનીએ પોતાના શેર અરજી સાથે સાથે ઓછામાં ઓછા 0.5 રૂપિયા મંગાવવા ફરજિયાત છે. જ્યારે પણ કંપની શેરધારકો પાસેથી અરજી મંગાવે તો અરજીની સાથે સાથે એને 5% રકમ છે એ મંગાવી ફરજિયાત છે. આ ઓછામાં ઓછી વાત થાય. પછી કંપનીના સંચાલક મંડળો જે નક્કી કરે તે રીતે રકમ મંગાવી શકે છે. તો આ એક વાક્યનો પ્રશ્ન બની ગયો કે જ્યારે પણ કંપની શેર અરજી સાથે નાણાં ઓછામાં ઓછા કેટલા ટકા મંગાવી શકે છે? તો એ કેટલા ટકા રહેશે? 5%. ત્યાર પછી શેરની નોંધણી માન્ય શેર બજારમાં કરાવવી ફરજિયાત છે. આપણે જોયું તો આને શેરનું લિસ્ટિંગ એવું પણ આપણે કહી શકીએ. તો જ્યારે પણ શેર વેચણીની પ્રક્રિયા પૂરી થાય ત્યારે શેર વેચણી છે એનું લિસ્ટિંગ છે એ માન્ય શેર બજારમાં કરાવવાનું હોય છે, જેથી શું થશે? શેરનું ખરીદ વેચાણ છે એ ઝડપથી બની શકે તે માટે થઈને. ત્યાર પછી 11મા નંબરનું અરજદારોને ફાળવેલા શેર. આપણે જોયું તો આગળ કે અરજદારોને વર્ગ પ્રમાણે શેર ફાળવવાના હોય છે: છૂટક રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો, બિન સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારી. એમને કેટલીક બાબતો જે અસર કરતી હોય એને ધ્યાનમાં રાખીને અરજદારો છે એને શેરની ફાળવણી કરવામાં આવતી હોય છે. તો આવા અરજદારોને ફાળવેલા શેર ડીમેટ ખાતામાં જમા થઈ જાય એના માટે થઈને ડિપોઝિટરી સાથે જે તે કંપનીએ શું કરવી પડે છે? સમજૂતી કરવી પડે છે. હવે કેવી સમજૂતી કરવાની હોય છે? તો દાખલા તરીકે કંપની છે એક જેટલા વ્યક્તિના શેર અરજી આવી છે એ અરજીની ચકાસણી કરશે. જો વ્યવસ્થિત અરજી છે અને કંપની એને શેર આપશે તો એને જેટલા શેર આપેલા છે તો એ શેરની જાણકારી ડિપોઝિટરી છે એ ડિપોઝિટરી અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ શું છે? તો ડીમેટ એકાઉન્ટ ખોલી આપનારી સંસ્થાઓ છે, તો બ્રોકરો છે. તો આવા બ્રોકરો કે સંસ્થાઓ છે એ ડિપોઝિટરી કહેવાય. તો આવી ડિપોઝિટરી જે ડીમેટ ખાતું ખોલી આપે છે એવા જે તે અરજદારોને ઈમેલ દ્વારા જાણ કરશે કે તમારા શેર એટલા મંજૂર કરવામાં આવ્યા છે, તો ના મંજૂર કરવામાં આવ્યા છે. અને જો મંજૂર કરવામાં આવેલા છે તો એટલા શેર છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કંપની છે એ કેમાં જમા કરી દેતી હોય છે? ડીમેટ ખાતામાં જમા કરી દેતી હોય છે. તો આવી એક સમજૂતી છે એ કંપનીએ ડિપોઝિટરી અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે કરવી ફરજિયાત છે કે કેટલા શેર એમને ફાળવવામાં આવેલા છે. ત્યાર પછી વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસરો છે એમનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. તો શેર વહેંચણી વખતે આ એક પણ નિયંત્રણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ કંપની શેર બહાર પાડવા માંગે છે તો જ્યાં શેર બહાર પાડતી વખતે વિજ્ઞાપન પત્રમાં આપણે કીધું કે લઘુત્તમ કેટલા રૂપિયાના શેર છે એ ખરીદવા ફરજિયાત છે અને એના કેટલા રૂપિયા થાય છે, કંપની પાસે કેટલા શેર છે, કયા કયા પ્રકારના છે, દરેક વસ્તુનો ઉલ્લેખ વિજ્ઞાપન પત્રમાં કરવો ફરજિયાત છે. અને એનાથી રોકાણકારોને, સંસ્થાઓને શું શું અસર થવાની છે એ પણ લખવું ફરજિયાત બનશે. ત્યાર પછી કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબીના ધારાધોરણો મુજબ તે હોવી જોઈએ. લઘુત્તમ નેટવર્થ એટલે શું થાય? તો લઘુત્તમ સંપત્તિ નેટવર્થ એટલે કે જ્યારે કોઈ પણ કંપની પોતાના છે એ બજારમાંથી નાણાં ભંડોળ એકઠું કરવા માંગે છે માલિકીની મૂડી એટલે કે શેર મૂડી દ્વારા, ત્યારે કંપની પાસે ઓછામાં ઓછી કેટલા રૂપિયા છે એ સંપત્તિ હોવી જોઈએ. એ સેબીના ધારાધોરણો પ્રમાણે છે એ હોય તો જ કંપની શેર બહાર પાડી શકે છે. જો ધારાધોરણો પ્રમાણે કંપની પાસે પર્યાપ્ત સંપત્તિ નથી તો કંપની શેર બહાર પાડી શકતી નથી. તો આ એક જોગવાઈ છે કે કંપનીની લઘુત્તમ નેટવર્થ કોના પ્રમાણે હોવી જોઈએ? સેબીના ધારાધોરણો પ્રમાણે હોવી જોઈએ. નેટવર્થ એટલે કે સંપત્તિ. પરંતુ જો ધારાધોરણો પ્રમાણે સંપત્તિ નથી અને એનાથી ઓછી છે તો કંપની શેર બહાર પાડી શકશે નહીં. ત્યાર પછી છેલ્લું આપે છે લોક ઇન પીરિયડ. હવે આ એક માર્કનો પ્રશ્ન બનશે કે લોક ઇન પીરિયડ એટલે શું? ખૂબ જ સરસ એવી બાબત છે લોક ઇન પીરિયડની કે જ્યારે શેરના સ્થાપકો કે જેને છે એ સામાન્ય રીતે કંપનીની સ્થાપના કરી દે હોય તો ભાઈ જ્યારે શેર સ્થાપકોએ ખરીદ્યા હોય
અહીંયા શેર કોણ ખરીદે છે? સ્થાપકો, કંપનીના સ્થાપકો છે, પ્રવર્તકો છે, પ્રોમિડેટર છે, એ દરેક વ્યક્તિ જ્યારે છે એ કંપનીના શેર ખરીદે તો શેર સ્થાપકોએ ખરીદ્યા હોય તો જ્યાં સુધી સેબી છે એનો ટાઈમ એક નક્કી કરવામાં આવ્યો છે, તો આ ટાઈમિંગ છે નક્કી કરેલું હોય સેબીએ, તો સેબીએ નક્કી કરેલા સમય સુધી આવા સ્થાપકો છે એ અન્ય વ્યક્તિને પોતાના શેર વેચી શકતા નથી. ટૂંકમાં એ વેચણી છે એના ઉપર લોક લાગી જાય છે. ટૂંકમાં કહીએ તો શું કહે છે તમને? તો ભાઈ શેર જો સ્થાપકોએ ખરીદ્યા હોય તો સેબીએ નક્કી કરેલા સમય સુધી શેરને વેચી ન શકાય, તેને આપણે શું કહીએ છીએ? લોક ઇન પીરિયડ કહેતા હોઈએ છીએ. તો આવી રીતે આપણે જોઈએ તો જ્યારે પણ કોઈ પણ કંપની શેર વેચણી કરવા માગે તો આવા નિયંત્રણો છે એમનું અમલ કરવો ફરજિયાત છે. જેમ કે શેર વટાવથી બહાર પાડી ન શકાય, છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% અનામત હોવી જોઈએ, આસબા પદ્ધતિ દ્વારા તે શેર અરજીની રકમ જમા થવી જોઈએ, શેર અરજી શેરની સ્વીકારવી, શેરની વહેંચણી કરવી, શેરની નોંધણી કરાવી, એ બધું 10 દિવસમાં થઈ જવું ફરજિયાત છે. તેમજ જે તે શેર અરજદાર છે એનું ડીમેટ ખાતું હોવું એ પણ ફરજિયાત છે. તેમજ શેર વહેંચણી માટે બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા 90% રકમ મળવી, જેને આપણે શું કહીએ છીએ? લઘુત્તમ ભરનું 90% હોવું જોઈએ. જો લઘુત્તમ ભરના જેટલી રકમ પ્રાપ્ત ન થાય તો કંપની શેરની વહેંચણી કરી શકતી નથી. ત્યાર પછી સેબીના નિયમ પ્રમાણે બુક બિલ્ડિંગ દ્વારા જ તે કંપની શેર બહાર પાડવાના છે. એ શું છે એ પણ આપણે જોયું કે ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત કંપની નક્કી કરે છે, અને ન્યૂનતમ અને મહત્તમ કિંમત નક્કી કર્યા પછી અરજદારો છે ઇલેક્ટ્રોનિક બિડિંગ કરે છે, અને બિડિંગના આધારે એ સામાન્ય રીતે નવા શેરની કિંમત નક્કી થતી હોય છે. જો અગાઉથી તે શેરની કિંમત નક્કી થઈ ગઈ હોય તો વિજ્ઞાપન પત્ર દ્વારા, અને જો નક્કી નથી તો બુક બિલ્ડિંગમાં કયો દસ્તાવેજ તૈયાર કરશે? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા છે એ શેરની કિંમત નક્કી કરવાની હોય તો સેબી પાસે આ બંને અંગેની મંજૂરી લેવી ફરજિયાત છે. તેમજ તે શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% જેટલી રકમ મંગાવવી ફરજિયાત છે. શેરની નોંધણી માન્ય શેર બજારમાં કરાવી, અરજદારોને ફાળવેલા શેર છે એ ડીમેટ ખાતામાં જમા કરાવવા હોય તો ડિપોઝિટરી સાથે કંપનીએ કેટલીક સમજૂતીઓ કરવાની છે. તેમજ વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસરો શું શું થશે તે કરવું ફરજિયાત છે. કંપનીની લઘુત્તમ નેટવર્થ કોના દ્વારા નક્કી થાય છે? સેબીના ધારાધોરણો પ્રમાણે હોવી જોઈએ, તો જ કંપની શેર બહાર પાડી શકે છે. અને શું કહે છે? લોક ઇન પીરિયડ, તો જ્યારે પણ શેર સ્થાપકોએ ખરીદ્યા હોય તો સેબીએ નક્કી કરેલા સમય સુધી તેને વેચી ન શકાય, તેને આપણે શું કહીએ છીએ? લોક ઇન પીરિયડ. તો આવી રીતે શેર વેચના નિયંત્રણો છે એ હોય છે. અસ્તુ. થેન્ક યુ.